પોલીસ અધિકારીઓ જે સારી કામગીરી કરી એને સન્માનિત કરાયા હતા અને વિકસિત ભારત યોજનાનો જે માનનીય વડાપ્રધાનશ્રીનો રથ હતો એમાં પણ જે સારી અને સુંદર કામગીરી હતી એમને પણ સન્માનવામાં આવ્યા હતા અને જે આ નાનું ગામ છે અને 700 જેટલી વસ્તી છે એમાં ગ્રેજ્યુએટ બહેનને અને અહીંયાના જે પ્રથમ 10મા ધોરણમાં વિશેષ ટકાવારી લીધેલા મને બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને સરપંચશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ખૂબ જ સરસ કાર્યક્રમનું સમગ્ર આયોજન ગામમાં કર્યું હતું અને દરેકને હું આ કાર્યક્રમ સરસ રીતે ઉજવવાનો તે બદલ દરેકને હું જે અમારા ગામની અંદર રાષ્ટ્રીય પર્વની જે ઉજવણી કરવામાં આવી તાલુકા કક્ષાની બહુ જ આનંદ થયો। અમારા એવા નાનકડા એવા ગામની પસંદગી કરવામાં આવી। આ ગામની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ આપણા પ્રાંત સાહેબ અને મામલદાર સાહેબ અને પોલીસ અધિકારીઓ અને આજુબાજુના સરપંચો જે પણ પધાર્યા એમ સૌનો આભાર માની છે ગામમાંથી। ગામના લોકોએ પણ બહોળી સંખ્યાની અંદર અમારો ગામ આમ નાનકડું ગામ છે પણ છતાં પણ રાષ્ટ્રીય તહેવારો આવે ત્યારે ઉમંગથી ઉજવે છે। અમારો તહેવાર પોતાનો તહેવાર છે। આપણે આપણા દેશની અંદર જ્યારે આ રાષ્ટ્રીય તહેવાર ઉજવતા હોય ઉમંગભરથી બધા જ લોકો ઉજવે છે। બધાને શુભેચ્છા પાઠવું છું અને આપ સર્વે મિત્રો પણ અમારે ગામે પધાર્યા। અમારા નાનકડા એ ગામની એક નોંધ લઈ જે બે બહેનોની સાહેબે સન્માનિત કર્યા એ ગ્રેજ્યુએશન અને 10મા ધોરણની અંદર વિશેષ ટકા પ્રાપ્ત કરેલા દીકરી આપણી કેમ ભણે। મોદી સાહેબનો એક સંકલ્પ છે કે આપણા દેશ આત્મનિર્ભર બને। આપણે અમારી ગામની દીકરીઓ જે બહાર ન ભણતી હતી જે કોલેજની વ્યવસ્થા અહીંયાથી દૂર છે એના કારણે પણ હવેના લોકો જાગૃત લોકો છે કે પહેલાં રૂઢિચુસ્ત રિવાજોના કારણે આ ગામની અંદર દીકરીઓ ન ભણતી હતી। એના માટે અમે સાહેબને વાત કરી કે આ પ્રથમ દીકરીએ ગ્રેજ્યુએશન કર્યું છે અને સાહેબે એક આનંદથી એમ કીધું કે દીકરીનું અમે સન્માન કરીશું। જ્યારે બધા દીકરીઓને પ્રોત્સાહન મળે અને સાહેબે બધાને કીધું કે આપ ભણો અને બધાને ભણાવો। એવી સર્વે આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સર્વેને હાર્દિક શુભેચ્છા।